અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું હેરોઇન ઝડપાયું છે, જ્યાં કસ્ટમ વિભાગે આશરે 7 કિલો હેરોઇન જપ્ત કર્યું છે। 7 કિલો હેરોઇનની કિંમત આશરે 30 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે। અહીં કુઆલાલંપુરથી એર એશિયાની ફ્લાઇટમાં આ યાત્રી જથ્થા સાથે આવ્યો હતો। તમિલનાડુના રહેવાસી યાત્રી પાસેથી હેરોઇનના 29 જેટલા પેકેટ મળી આવ્યા છે। સાબુના પેકિંગમાં સંતાડવામાં આવ્યું હતું હેરોઇન। એક્સરે સ્ક્રીનિંગની અંદર પકડાય નહીં તે માટે આરોપીએ તેનું એક પેકિંગ પણ ખાસ કર્યું હતું। વ્હાઇટ પેપર, સિલ્વર ફોઇલ તેમજ કાર્બન પેપરથી હેરોઇનને લપેટવામાં આવ્યું હતું। 29 પેકેટમાંથી 26 સાબુની સાઇઝના પેકેટ અને 3 સફેદ કવરમાં હેરોઇન મળી આવ્યું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સચિન પાટીલ। સચિન, ખૂબ જ અનોખી રીતે આ પેકિંગ હાથ કરવામાં આવ્યું હતું, પરંતુ આખરે તે પકડાઈ ગયું। કેવી રીતે આખો આ મામલો સામે આવ્યો અને હવે કઈ દિશામાં ચાલી રહી છે તપાસ? જે પ્રકારે ડ્રગ્સની હેરાફેરીનો મામલો એરપોર્ટ પરથી સામે આવે છે અને એમાંય કસ્ટમ વિભાગ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને અલગ અલગ જે એજન્સીઓ છે સતત પોતાની કામગીરી છે એ કરી રહી છે મોનિટરિંગની। જે યાત્રી છે એ તમિલનાડુનો છે અને એની પાસેથી આ જે હેરોઇન છે હેરોઇન મળી આવ્યું છે। કુઆલાલંપુરથી આ જે ફ્લાઇટમાં યાત્રી આવ્યો હતો એટલે ઇન્ફોર્મેશનના આધારે કસ્ટમ વિભાગે આની તપાસ હાથ ધરી અને તપાસ કરતા જે સાબુ હતો એ સાબુનું પેકિંગ પણ તમે જોઈ શકો છો કે સિલ્વર ફોઇલ અને કાર્બન પેપર્સ જે છે એના રેપ કરીને એના ઉપર જે છે એ આ પેકિંગ કરવામાં આવ્યું હતું, જેનાથી જે એક્સરે સ્ક્રીનિંગ છે એ સ્ક્રીનિંગમાં એ પકડી શકાય નહીં। પરંતુ જે ઇન્ફોર્મેશન હતી એ ઇન્ફોર્મેશનના આધારે જ્યારે તપાસ કરી ત્યારે હકીકત આખી સામે આવી। તમે જોઈ પણ શકો છો કે જે પ્રકારે પેકિંગ કરવામાં આવ્યું છે એટલે આવા જે કેસીસ છે કેસીસમાં જે પણ મોડસ ઓપરેન્ડી જે આ પ્રકારની ગેંગ કે આ પ્રકારનું એક જે નેટવર્ક ચાલે છે એને તોડવાનું કામ કસ્ટમ વિભાગ પણ કરી રહ્યું છે અને સતત આજે આ પ્રકારની ઘટનાઓ છે એમાં પછી એ મારીજુઆના એટલે કે જે ગાંજો છે એ પણ પકડવાની જે પ્રક્રિયા છે પ્રક્રિયાઓ આપણે છેલ્લા 2-3 દિવસમાં જોઈ છે। પછી એ સુરત એરપોર્ટ હોય કે અમદાવાદ એરપોર્ટ હોય અને આ જે હેરોઇન છે એની લગભગ 30 કરોડ જેટલી આસપાસની કિંમત એની થાય છે અને આ જે કેસ છે કેસમાં હવે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે કે જે પણ પેસેન્જર છે એ પેસેન્જર આ પહેલા પણ આ પ્રકારના ઓફેન્સીસમાં પકડાયો છે કે કેમ, એને બીજી કોઈ જગ્યાએ ટ્રેવલ કર્યું છે કે કેમ, એના રિસીવર કોણ હતો, એને મોકલનાર કોણ હતું, આ તમામ બાબતો જે છે એની હકીકતો હવે કાઢવાનો પ્રયાસ જે છે કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। પરંતુ ડ્રગ્સ સામેની આ એક મુહિમ છે જે મુહિમમાં આપણે જોઈ શકીએ છીએ કે હેરોઇન લગભગ 7 કિલોની માત્રાનું અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું છે। બિલકુલ સચિન, તમામ કાર્યવાહી પર આપ નજર રાખते રહેજો। તો આપ જુઓ, આ દ્રશ્યો પરથી સ્પષ્ટ છે કે કેટલી સિફતપૂર્વક તેણે હેરોઇન ઘુસાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને સાબુના પેકિંગની અંદર હેરોઇન લાવવાનો પ્રયત્ન થયો। 30 કરોડનું આ હેરોઇન હવે પકડી પાડવામાં આવ્યું છે અને કોને પહોંચાડવામાં આવી રહ્યું હતું, કેટલા સમયથી તે આ કારસો કરી રહ્યો હતો તે તમામ મુદ્દે તપાસ હાથ ધરાઈ છે।